નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં સારું એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે હાલમાં વરસાદ છે તે ઘણા બધી જગ્યાએ વિરામ લઈ ચૂક્યું છે અને વરાપનો માહોલ જામી રહ્યો છે। તો આ વચ્ચે ખેડૂત મિત્રોને સારા સમાચાર મળી રહ્યા છે કે મિત્રો જે એને નીંદવાનું બાકી હતું તે અત્યારે જે મિત્રો કામ ફરીથી શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો। મિત્રો વિડીયોને લાઇક ન કરી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ। અને મિત્રો જે હમણાં યુટ્યુબનું નવું પિક્ચર આવ્યું છે હાઇપ દેવાનું, તો મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જઈને તમે મારા વિડીયોને હાઇપ પણ કરી શકો છો। તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે શરૂઆત કરી દઈએ। પહેલાં સૌપ્રથમ આપણે રીડિંગ જોઈ લઈએ કે આજના દિવસમાં કઈ કઈ જગ્યાએ કેવું કેવું રીડિંગ જોવા મળી રહ્યું છે। તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણને ગુજરાતમાં કાંઈ અત્યારે રીડિંગ જોવા મળતું નથી, એટલે કે આજના દિવસમાં પણ સવારમાં આપણને વાતાવરણ છે તે મિત્રો સૂકું જોવા મળી રહ્યું છે, કોઈ પણ ભારે વાતાવરણ જોવા મળી રહ્યું નથી। તો થોડુંક આપણે રીડિંગને આગળ વધારીએ તો આગળના કલાકોમાં કેવું વાતાવરણ આપણને જોવા મળી શકે છે તેના વિશે આપણે વાત કરીએ। તો આગળના દિવસોમાં પણ આપણને અત્યારે નોર્મલ વાતાવરણ જોવા મળી રહ્યું છે, કોઈ પણ જગ્યાએ કાંઈ ફેરફાર જોવા બહુ મળતો નથી જાજો। તો હવે આપણે 9 વાગ્યાનું રીડિંગ સેટ કર્યું છે, ત્યારે દિવસના ધીમે ધીમે આગળ વધતા જઈએ તો 9 વાગ્યાના રીડિંગમાં પણ આપણને કોઈ ખાસ એવો ફેરફાર જોવા મળતો નથી। આગળ આપણે જોઈએ તો 10, 11, 12 વાગ્યાનું રીડિંગ જોઈએ તો 12 વાગ્યાના રીડિંગમાં આગળ મિત્રો ઓપન થશે વિન્ડો, એટલે આપણને ખબર પડશે કે અત્યારે 1 વાગ્યાનું રીડિંગ આપણે સેટ કર્યું છે। બાકી આપણે હવામાન વિભાગે આજે શું આગાહી કરી છે તેના વિશે પણ આપણે માહિતી જોવાના છીએ। તો મિત્રો જોઈ શકો છો દરિયા કિનારે સાવ માઇનર રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે, કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ જોવા મળતો નથી। બાકી આપણે જોઈ શકો છો મિત્રો આપણા પડખેના રાજ્યોમાં ઘણા બધી જગ્યાએ અહીંયા મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન અને મિત્રો ભારે વરસાદ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે। આ બધા વિસ્તારમાં આપણને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો એની અસર પણ આપણને ગુજરાતમાં થઈ શકે છે કે નહીં તેના વિશે પણ આગળ આપણે વાત કરીએ। સાથે સાથે મિત્રો આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગની આજના દિવસ માટે શું આગાહી રહેલી છે। બાકી મિત્રો ગુજરાતમાં તો આજના દિવસમાં કોઈ પણ જગ્યાએ કોઈ ખાસ રીડિંગ જોવા મળતું નથી। વચ્ચે હવામાનનું શું કહેવું છે તેના વિશે આપણે જોઈ લઈએ। તમે મિત્રો રીડિંગ જુઓ આગળના દિવસોનું અને આજના દિવસનું તે આપણે જોઈ લઈએ। તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચું જઈ રહ્યું છે, તો એ મિત્રો 100% સાચી વાત છે। 2 દિવસથી તાપમાનનો પારો ઊંચો થઈ ગયો છે અને ગરમીના પ્રમાણમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। તો વરસાદની તીવ્રતા ઘટી છે, તો બીજી બાજુ બફારાનું પ્રમાણ પણ વધ્યું છે। ગુજરાતમાં હવામાનની જે સિસ્ટમની સ્થિતિ સમજીએ તો ભારતમાં 2 મજબૂત સિસ્ટમો બનેલી છે, તેના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં એક ડિપ્રેશન બન્યું છે, જેની વાત કરીએ તો આપણે આ ડિપ્રેશન કેવી રીતના છે, તો આ ડિપ્રેશન બન્યું છે મિત્રો તે આસપાસના વિસ્તારોમાં જે આગળ વધવાની સાથે હવે થોડું નબળું પડ્યું છે। આ જે સિસ્ટમ ઉત્તર પ્રદેશની દિશામાં આગળ વધવાની શક્યતા છે, જેની અસર ગુજરાતને થવાની શક્યતા નહીવત છે। એટલે કે મિત્રો જે ઝારખંડમાં જે સિસ્ટમ બની છે તેની અસર આપણને ગુજરાતમાં જોવા મળશે નહીં, એટલે કે આપણે તો વાતાવરણ આવું જ યથાવત રહેવાની પૂરી સંભાવના રહેલી છે। આગળ જો વાત કરીએ તો મિત્રો આ સિસ્ટમ છે તે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જે મિત્રો પડી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી નથી। આજથી 5 દિવસ રાજ્યમાં હળવદથી સામાન્ય વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। આ સાથે આપણે આજે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને બીજા પરેશ ગોસ્વામીએ આપેલી વરસાદની આગાહીની પણ મિત્રો માહિતી આપણે જોવાના છીએ કે કેવી એને આગાહી આપી છે। તો હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના જે મિત્રો વિવિધ મોડલો પ્રમાણે રાજ્યમાં ફરીથી 23 જુલાઈની આસપાસ વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે। એ સમયે ફરીથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે। હાલ ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદનું જોર ઘટી જશે।
આ સાથે વરાપ નીકળશે જે ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થશે. રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. એટલે કે મિત્રો આપણે વાદળછાયું વાતાવરણ ને કોક જગ્યાએ ઝાપટા પડવાની જે પ્રથા છે તે તો મિત્રો યથાવત જ રહેવાની છે. એમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર આપણને જોવા મળશે નહીં. તો આગળ આપણે વાત કરીએ કે જે બીજી હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે ગુજરાતમાં આગામી 21મી જુલાઈ સુધીમાં હળવદથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં 16મી જુલાઈથી 21મી જુલાઈ સુધીમાં ક્યાંક પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવતી નથી. તો આગળ જે મિત્રો આપણે હવામાન નિષ્ણાંતનું જોવાના હતા તે પહેલાં મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે છે મિત્રો અત્યારે કોઈ પણ જગ્યાએ આપણને જે છે તે મિત્રો આગાહી જોવા નથી મળતી, અને આવનારા દિવસોમાં પણ જે છે તે રીડિંગ કોઈ સ્ટ્રોંગ રીડિંગ જોવા મળતું નથી. બધી જગ્યાએ માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે. આગળ હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી જોઈએ તો બંગાળની ખાડીમાં જે મિત્રો સિસ્ટમ આવવાની હતી તે મધ્યપ્રદેશ સુધી આવી ગુજરાત તરફ આવી નથી. તે ઉત્તર તરફ આગળ વધી, જેના લીધે તે રાજસ્થાન તરફ ગઈ છે. આ મજબૂત સિસ્ટમને કારણે રાજસ્થાનમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે, પણ ગુજરાતને આની અસર બહુ જોવા મળી નથી, જેના લીધે 14 તારીખ સુધી ઉત્તર ગુજરાત અને જે બીજા ભાગોની વાત કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. જે બાદ હવે જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ મિત્રો ખૂબ ઘટાડો થશે. લગભગ એવું કહી શકાય કે હવે માત્ર 5થી 10% વિસ્તારમાં જ ઝાપટા જોવા મળશે અને વાતાવરણ ખુલ્લું જોવા મળશે. તો આવી રીતના હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી જે મિત્રો નિષ્ણાંતો હોય છે તેના દ્વારા આપવામાં આવી રહી છે. બાકી તો કોઈ ભારે વરસાદની કે કોઈ પણ જગ્યાએ અત્યારે રાજ્યમાં જોવા મળતી નથી. તને મને મિત્રો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો, આપણને કોઈ પણ જગ્યાએ છે તે મિત્રો રીડિંગ જોવા મળતું નથી. આપણે હજી એક આપણે વેધર મેપ જોઈ લઈએ. તો વેધર મેપ હજી એક આપણે ખોલવીએ આગળ બીજો, એટલે તમને 100% માહિતી મળી જાય. તો આગળ આપણે લોડ કરવી તો ન્યૂઝો જુઓ મિત્રો, તમને આમાં પણ કાંઈ રીડિંગ જોવા મળતું નથી. તો તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો, આપણે બીજો મેપ જોયો છે, આપણો અહીંયા ગુજરાત છે, પણ આપણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ માહિતી જોવા મળતી નથી. આગળ જે હવામાન વિભાગ દ્વારા જે બીજી અને એક ઇમ્પોર્ટન્ટ છેલ્લી માહિતી છે તે પણ આપણે લઈ લઈએ કે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યું છે કે મિત્રો જે 16 જુલાઈ સુધીમાં બંગાળમાં જે વરસાદી સિસ્ટમ આવવાની હતી તેના કારણે જે ગુજરાતમાં ફરી વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદ પડી શકે તેવી મિત્રો આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 26થી 30 જુલાઈ ફરી વરસાદની સિસ્ટમ નિર્માણ પામશે. 24થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ નોંધાશે. જે આ વિશે જે મિત્રો આંબાલાલ પટેલે મિત્રો આગાહી આપી છે. અને પહેલી મિત્રો જે હવામાન નિષ્ણાત છે તે પરેશ ગોસ્વામી, તેણે મિત્રો પહેલાં આગાહી આપી હતી, અને અત્યારે આંબાલાલ પટેલની આગાહી પણ આપણે જોઈ લીધી છે. હવે આપણે જોઈએ તો વાવાઝોડાની સ્થિતિ એટલે કે સિસ્ટમો આપણને બતાવી છે કે નહીં તે આપણે એક નજર નાખી લઈએ. બાકી અત્યારમાં તો આપણને કોઈ પણ જગ્યાએ કોઈ પવનની ભારે દિશા પણ જોવા મળતી નથી. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અહીંયા જે છે તે થોડુંક આપણને નોર્મલ જોવા મળે છે, પણ આ વરસાદનું સ્ટ્રોંગ રીડિંગ પણ આપણને જોવા મળ્યું હતું, તે આપણે વિડીયોના શરૂઆતમાં જોઈ લીધું. બાકી તો કોઈ પણ જગ્યાએ આપણને પવનની બીજી છે તે મિત્રો ચક્રવાક જોવા મળતા નથી. એટલા માટે કોઈ પણ જગ્યાએ બીજો તો ખતરો આપણને જોવા મળતો નથી. એટલે ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનો તો કોઈ ખતરો આપણને જોવા મળતો નથી. તો મિત્રો આ વિડીયોમાં હવે આપણે અહીંયા સંપૂર્ણ આગાહી કવર કરી લીધી છે. તો મિત્રો હવે આ વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. તમારા મિત્રો કાંઈ પણ મને પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી દેજો. સાથે મિત્રો યુટ્યુબ નવું પિક્ચર આવ્યું છે હાઇપનું,
તો તે કોમેન્ટ બોક્સમાં જઈને તમે મને હાઈપ આપી શકો છો, કેવો વિડીયો મને પસંદ આવ્યો કે નહીં. અને મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. આપણે ડેઈલી વિડીયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાવતા હોઈએ છીએ. તો ચાલો મિત્રો હવે આ વિડીયો આપણે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. તો જય હિન્દ, વંદે માતરમ.